આ સપના છે અને હું ખૂબ જ સુંદર છું. દેખાવમાં એકદમ પરી જેવી લાગુ છું. વાત એ વખતની છે જ્યારે હું એક શેઠને ત્યાં મેનેજરનું કામ કરતી હતી. મેં ત્યારે જવાનીના ઉંમર પર પગ મૂક્યો હતો. મારા શરીરમાં બદલાવ થઈ રહ્યા હતા. મારા શેઠ ત્યારે મને બોલાવતા અને મારી સાથે વાતો કરતા. તો જવાન તો તે છોકરાની જેમ જ વાતો કરતા, પરંતુ મારા શેઠની ઉંમર લગભગ 40 વર્ષની આજુબાજુ હતી. એક રાતે મારો ભાઈ મને ફેક્ટરી ઉપર મૂકી ગયો. વાત એમ હતી કે રાતના લગભગ 12 વાગે મારા શેઠનો ફોન આવ્યો અને મને કહ્યું કે સપના, તું ફેક્ટરી ઉપર આવી જા. આજે એક બહુ મોટો ઓર્ડર આવ્યો છે અને મારે તારી મદદની અત્યારે જરૂર છે. આમ તો મારે દિવસની નોકરી હતી, પરંતુ શેઠે મને ફોન કરીને ખૂબ જ પ્રેમથી રિક્વેસ્ટ કરી, એટલે હું તેને ના પાડી શકી નહીં. મેં મારા ભાઈને કહ્યું કે મને ફેક્ટરી પર મૂકી જા. જ્યારે હું ફેક્ટરી ઉપર પહોંચી તો મારા શેઠ મારું એ રીતે વેલકમ કર્યું કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને એવું લાગતું હતું કે ફેક્ટરીના માલિક મારા શેઠ નહીં પણ હું છું. તેનો આવો વ્યવહાર જોઈને મને કાંઈ સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. પરંતુ આ બધું ભૂલીને મારા શેઠને પૂછ્યું કે મને અડધી રાત્રે અહીંયા શા માટે બોલાવી છે. સપના, મને કોઈ ઓર્ડર મળ્યો નથી. ફક્ત ને ફક્ત મળવા માટે અડધી રાત્રે ફેક્ટરી પર બોલાવી છે. અને તેને બોલાવવાનું કારણ બીજું છે. અત્યારે ફેક્ટરી ઉપર હું અને મારા શેઠ સિવાય બીજું કોઈ ન હતું. અત્યારે હું મારા શેઠ સાથે અડધી રાત્રે સુનસાન ફેક્ટરી ઉપર એકલી હતી. હું ખૂબ જ ડરવા લાગી. મારા શેઠ મારી સાથે વિચિત્ર વાતો કરી રહ્યા હતા. મારા દિલની ધડકન ખૂબ જ વધી ગઈ. મને કંઈ સમજાવવામાં આવતું ન હતું. મારી સાથે આ શું થઈ રહ્યું છે. હું ત્યાંથી ઘર બાજુ જવા લાગી તો મારા શેઠ દોડીને મારા રસ્તા વચ્ચે ઊભા રહી ગયા અને જોરજોરથી હસવા લાગ્યા. હવે મારી ગભરાટ ખૂબ વધી ગઈ. હું રોવા જેવી થઈ ગઈ. મારા શેઠને કહ્યું, શેઠજી, મને જવા દ્યો. તમે શું કરી રહ્યા છો? મારે ઘરે જવું છે. ત્યારે મારા શેઠ પોતાની પાસે રાખેલા એક ડબ્બામાંથી મીઠાઈ બહાર કાઢી અને જબરજસ્તી મારા મોઢામાં ધકેલવા લાગ્યા. મને લાગ્યું કે આ મીઠાઈમાં નશીલો પદાર્થ મેળવેલો હશે, જે મને ખવડાવીને શેઠ મારો કાયદો ઉઠાવશે. એટલે મેં શેઠને કહ્યું, મારે મીઠાઈ નથી ખાવી અને મીઠાઈ ખાવાનું પસંદ નથી. તો મારા શેઠ ફરીથી જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, કાંઈ વાંધો નહીં બેટા. ત્યાં અચાનક અમારી ફેક્ટરીના બધા કારીગરો ત્યાં આવી ગયા અને બધા હસવા લાગ્યા. આ બધું જોઈને હું ચોંકી ગઈ. પછી મારા શેઠે કહ્યું કે એ વાત સાચી છે કે મને મોટો ઓર્ડર મળ્યો છે, એટલા માટે મેં ફેક્ટરીના બધા લોકોને આટલી રાત્રે બોલાવ્યા છે. હું આજે ખૂબ ખુશ છું અને તમારા બધાનો પગાર 10% વધારો આપું છું. તમને બધાને આ મારા નાનો એવો મજાક કેવો લાગ્યો? ત્યારે મને મજાક પાછળ એની હકીકત જાણવા મળી. ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ અને મારો ડર પણ ગાયબ થઈ ગયો. પછી અમે બધા લોકો ઓર્ડર પૂરો કરવા માટે લાગી ગયા. શેઠજીનો આ મજાક બધા માટે યાદગાર બની ગયો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. તમને મારી પ્રેમભરી વાર્તા પસંદ આવી હશે. જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને ફરી મળીશું આવતીકાલે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ.